મિત્રો દાખલા નંબર 1 જોઈશું। 33 વિદ્યાર્થીઓની એક આડી હરોળમાં દિલીપનો ક્રમ જમણી બાજુથી 18મો હોય તો ડાબી બાજુથી તેનો ક્રમ શોધો। મિત્રો એક અહીંયા પેલા આડી લાઈન દોરી દઉં છું। અહીંયા જુઓ કુલ વિદ્યાર્થીઓ કેટલા છે મિત્રો? કુલ 33 વિદ્યાર્થીઓ છે, બરાબર। શું કહે છે? દિલીપનો ક્રમ જમણી બાજુથી 18મો હોય, એટલે કે આ બાજુથી જમણી બાજુથી દિલીપનો ક્રમ કયો હોય? 18મો હોય। આ દિલીપ છે મિત્રો। જમણી બાજુથી 18મો ક્રમ હોય તો એના પહેલાં કેટલા વિદ્યાર્થીઓ હોય? 17 વિદ્યાર્થીઓ મિત્રો। 17 વિદ્યાર્થીઓ તો જ અહીંયા 18મો ક્રમ થાય, બરાબર। હવે શું કહે છે? તો ડાબી બાજુ તેનો ક્રમ શોધો। મિત્રો 33માંથી પહેલાં જે આ 18 છે ને તમે 18 વિદ્યાર્થીઓ કુલ બાદ કરી દો, બરાબર। દિલીપ સાથે અહીંયા જુઓ 33માંથી 18 હું બાદ કરું તો જુઓ અહીંયા 10 કો આવશે, એ 2 10 ને 3 13 8 જાય 5 અને 2માંથી 1 જાય તો 1। કેટલા? 15 વિદ્યાર્થીઓ વધે, એટલે કે આ બાજુ કેટલા વિદ્યાર્થીઓ હોય? 15 વિદ્યાર્થીઓ હોય ડાબી બાજુ, બરાબર। તો ડાબી બાજુથી અહીંયા જો 15 વિદ્યાર્થીઓ હોય તો દિલીપનો ક્રમ ડાબી બાજુથી કેટલો થાય? 15 ને 16, એટલે કે 16મો ક્રમ થાય, બરાબર। દિલીપનો અહીંયા હું લખી દઉં છું, દિલીપનો ડાબી બાજુએથી 16મો ક્રમ થશે। મિત્રો દાખલા નંબર 2 જોશું। અહીંયા જોજો 150 વિદ્યાર્થીઓની યાદીમાં રામનું નામ ઉપરથી 65મું છે તો નીચેથી રામનો ક્રમ શોધો। મિત્રો સૌથી પહેલાં તો હું એક લાઈન દોરી દઉં છું। અહીંયા જોજો કુલ વિદ્યાર્થીઓ મિત્રો કેટલા છે? 150, તો અહીંયા હું કુલ લખી દઉં છું 150। પછી શું કહેશે? રામનું નામ ઉપરથી 65મું છે મિત્રો। અહીંયા જુઓ રામ છે ને એ ઉપરથી 65મો ક્રમ છે તો રામના પહેલાં કેટલા વિદ્યાર્થીઓ હોય મિત્રો? 64 હોય મિત્રો। કેમ કે એ 64 હોય તો જ અહીંયા 65મો ક્રમ થાય, બરાબર। હવે શું કહે છે? રામનો ક્રમ નીચેથી શોધો। મિત્રો અહીંયા જુઓ 64 ને એક રામ સાથે 65 જે વિદ્યાર્થીઓ થયા ને એ તમે 150માંથી બાદ કરી દો, બરાબર। પહેલાં અહીંયા જો 65 હું બાદ કરું છું તો 10 કો આવશે, અહીંયા 4, અહીંયા 10 કો આવશે અને અહીંયા 0, 10 में 5 જાય તો 5, 10 ને 4 14, 14 में 6 જશે તો 8। એટલે મિત્રો રામને નીચે છે ને 85 વિદ્યાર્થીઓ હશે। 85 વિદ્યાર્થી રામને નીચે હોય તો મિત્રો જુઓ રામને નીચે 85 વિદ્યાર્થીઓ હોય તો રામનો ક્રમ નીચેથી કયો થાય? 85 ને 1 86મો થાય। કયો થાય મિત્રો? 86મો, બરાબર। તો અહીંયા હું લખી દઉં છું નીચેથી રામનો ક્રમ 86મો થશે। 86મો, બરાબર। કેમ કે નીચે 85 વિદ્યાર્થી હોય તો પછી રામનો ક્રમ 86મો થાય ને મિત્રો। મિત્રો દાખલા નંબર 3 જોશું। અહીંયા જોજો એક ટુકડીમાં મારી આગળ 13 લોકો ચાલે છે અને મારી પાછળ 17 લોકો ચાલે છે તો ટુકડીમાં સભ્યોની સંખ્યા કેટલી હશે? મિત્રો અહીંયા જો પહેલાં હું લાઈન દોરી દઉં। અહીંયા જુઓ શું કહે છે? એક ટુકડીમાં મારી આગળ 13 લોકો, માની લો કે અહીંયા હું છું, બરાબર। તો મારી આગળ કેટલા લોકો ચાલે છે? 13 લોકો। તો અહીંયા હું 13 લોકો ચાલે છે અહીંયા હું બતાવી દઉં છું, બરાબર। પછી શું કહે છે? મારી પાછળ 17 લોકો ચાલે છે, એટલે કે અહીંયા હું છું તો મારી પાછળ 17 લોકો ચાલે છે તો કુલ ટુકડીમાં સભ્યોની સંખ્યા કેટલી? મિત્રો કંઈ જ નહીં કરવાનું, આ સરવાળો કરી દો, બરાબર। તો કુલ સભ્યો બરાબર અહીંયા જુઓ 13 ને 17 30 થશે, બરાબર। 30 અને અહીંયા હું 1 એટલે 31 થઈ ગયા। એટલે કુલ સભ્યો બરાબર 31 જણા થશે। મિત્રો દાખલા નંબર 4 જોશું। અહીંયા જોજો એક પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓની યાદીમાં રોશનીનો ક્રમ ઉપરથી 17મો અને નીચેથી 33મો છે અને 6 વિદ્યાર્થીઓ નાપાસ થઈ અને 5 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા તો ક્લાસના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો। મિત્રો આપણે એક પહેલાં લાઈન દોરીશું, બરાબર। અહીંયા જોજો જો શું કહે છે? ઉપરથી રોશનીનો ક્રમ કયો છે? 17મો। મિત્રો એ રોશની છે, બરાબર। અહીંયા જો 17મો ક્રમ હોય તો એના પહેલાં કેટલા વિદ્યાર્થીઓ હોય? 16 વિદ્યાર્થીઓ હોય મિત્રો। 16 વિદ્યાર્થીઓ હોય તો જ અહીંયા 17મો ક્રમ થાય, બરાબર। પછી શું કહે છે? નીચેથી 33મો છે, એટલે કે મિત્રો અહીંયા નીચેથી 33મો ક્રમ છે રોશનીનો છે, બરાબર। તો નીચે કેટલા હોય? 32 વિદ્યાર્થીઓ હોય મિત્રો। અહીંયા 32 હોય તો જ અહીંયા 33મો ક્રમ રોશનીનો થાય, બરાબર। તો અહીંયા પહેલાં આપણે કુલ વિદ્યાર્થીઓ ખોરી લઈએ, બરાબર। આના તો અહીંયા જુઓ 16 અને 17, 17 ને 32, બરાબર। 17 ને 32 જો 7 ને 2 9, 3 ને 1 4 એટલે કેટલા થયા? 49 વિદ્યાર્થીઓ થયા। પછી મિત્રો શું કહે છે અહીંયા કે 6 વિદ્યાર્થીઓ નાપાસ થયા। અહીંયા જુઓ
આ જે વિદ્યાર્થીઓ 49 આવે ને સફળ વિદ્યાર્થીઓ એટલે કે પાસ વિદ્યાર્થીઓ છે બરાબર. અહીંયા લખી દઉં છું સફળ વિદ્યાર્થીઓ કેટલા છે 49. પછી મિત્રો જુઓ નાપાસ વિદ્યાર્થીઓ કેટલા છે 6 વિદ્યાર્થીઓ એટલે કે 6 વિદ્યાર્થીઓ નાપાસ થયા. પછી શું કહે છે 5 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. 5 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. તો આમાં તમે સરવાળો કરશો ને એટલે કુલ ટોટલ વિદ્યાર્થીઓ મળી જશે બરાબર. અહીંયા જુઓ 9 ને 6 15, 15 ને 5 20, વધી 2, 4 ને 2 6 એટલે કુલ વિદ્યાર્થી ક્લાસમાં કેટલા હતા 60 વિદ્યાર્થીઓ કુલ વિદ્યાર્થી થાય બરાબર. કુલ વિદ્યાર્થીઓ 60 હતા. મિત્રો દાખલા નંબર 5 જોશું. અહીંયા જોજો એક આડી હરોળમાં કુલ 15 વિદ્યાર્થીઓ બેઠા છે. એનું સ્થાન ડાબેથી 10મું અને બીનું સ્થાન જમણેથી 9મું છે. તો એ અને બી વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે? મિત્રો સૌથી પહેલાં તો આપણે એક આડી લાઈન દોરી દઈશું બરાબર. અહીંયા જોજો હું આ આડી એક હરોળ બતાવી દઉં. કુલ કેટલા વિદ્યાર્થીઓ છે મિત્રો 15 વિદ્યાર્થીઓ છે બરાબર. તો કુલ બરાબર 15 વિદ્યાર્થીઓ. હવે અહીંયા જોજો એનું સ્થાન ડાબેથી કેટલું છે 10મું છે મિત્રો. તો અહીંયા જો આ ડાબી બાજુથી એનું સ્થાન 10મું છે. તો અહીંયા હું એ બતાવી દઉં છું મિત્રો. અહીંયા જો 10મું સ્થાન હોય તો એના પહેલાં કેટલા વિદ્યાર્થીઓ હોય 9 વિદ્યાર્થીઓ હોય મિત્રો. કેમ કે 9 વિદ્યાર્થીઓ હોય તો જ અહીંયા 10મું સ્થાન બને બરાબર. હવે જુઓ અહીંયા 9 ને 10મું સ્થાન અહીંયા હોય તો એના પછી કેટલા વિદ્યાર્થીઓ હોય કુલ 15 હોય તો એના પછી અહીંયા 5 વિદ્યાર્થીઓ હોય મિત્રો. અહીંયા જો 9 ને 10, 10 ને 5 15 તો કુલ 15 થઈ ગયા બરાબર. હવે આગળ જુઓ બીનું સ્થાન જમણેથી 9મું છે મિત્રો. જો બીનું સ્થાન જમણેથી કયું છે 9મું છે મિત્રો. અહીંયા જોજો તો કીધું જો 5 6 આ 7 8 અને 9 એક આટલા 9મું બને બરાબર. અહીંયા કોણ છે બી છે મિત્રો. તો અહીંયા જો બીનું સ્થાન જમણેથી આ 9મું સ્થાન અહીંયા બને બરાબર. તો અહીંયા જો 5 તો અહીંયા 5 વિદ્યાર્થીઓ હતા. એક અહીંયા એ એટલે 6 7 8 ને 9. હવે શું પૂછે છે એ અને બી વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે મિત્રો. અહીંયા જો આ એ છે અને એક આ બી છે બરાબર. તો એની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે મિત્રો 1 અને 2. તો અહીંયા હું લખી દઉં છું એ અને બી વચ્ચે 2 વિદ્યાર્થીઓ બેઠા હશે બરાબર. 2 વિદ્યાર્થીઓ હશે. તો આ તમારો જવાબ થશે મિત્રો. દાખલા નંબર 6 જોશું. અહીંયા જુઓ 20 વિદ્યાર્થીઓની એક ઊભી હરોળમાં વિક્રમનો ક્રમ આગળથી 15મો છે મિત્રો અને પ્રકાશનો ક્રમ પાછળથી 15મો છે. તો તેમની વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે? કંઈ નહીં, સૌથી પહેલાં એક આપણે આડી હરોળ બતાવી દઈશું બરાબર. અહીંયા હું આડી હરોળ દોરી દઉં છું. કુલ વિદ્યાર્થીઓ કેટલા છે મિત્રો 20 વિદ્યાર્થીઓ. કુલ 20 વિદ્યાર્થીઓ છે બરાબર. હવે શું કહે છે વિક્રમનો ક્રમ આગળથી 15મો મિત્રો. અહીંયા જુઓ વિક્રમનો ક્રમ આગળથી હું 15મો બતાવું છું. અહીંયા વિક્રમ છે કયો ક્રમ છે અહીંયા 15મો ક્રમ છે બરાબર વિક્રમનો. પછી જુઓ અહીંયા 15મો ક્રમ હોય તો એના પછી કેટલા વિદ્યાર્થીઓ મિત્રો હોય 5 વિદ્યાર્થીઓ. કેમ કે કુલ 20 વિદ્યાર્થીઓ હોય તો 15 પછી 5 વિદ્યાર્થીઓ આવે તો જ અહીંયા 20 થાય ને મિત્રો. હવે જુઓ પ્રકાશનો ક્રમ પાછળથી 15મો છે મિત્રો. અહીંયા જો પ્રકાશનો ક્રમ આ પાછળથી કયો છે પાછળથી 15મો ક્રમ છે મિત્રો. અહીંયા કોણ છે પ્રકાશ છે અને એનો ક્રમ કયો છે આ પણ 15મો છે બરાબર. તો મિત્રો અહીંયા જુઓ કુલ 20 હોય ને આ બાજુ જો 15મો ક્રમ હોય તો આ બાજુ કેટલા વિદ્યાર્થીઓ હોય 5 વિદ્યાર્થીઓ હોય મિત્રો. કેમ કે આ બાજુ જો 15 હોય તો પછી 5 જ બાકી રહે ને કેમ કે કુલ 20 છે બરાબર. હવે તમે કંઈ જ નહીં આ 15 પર તમે ધ્યાન ના આપશો અત્યારે. હવે જુઓ હવે તમે કુલ કરો. અહીંયા જુઓ 5 અને 5 કેટલા થયા 10. 10 અને એક આ વિક્રમ 11, 11 ને એક આ પ્રકાશ 11 ને એક 12. હવે મિત્રો તમે જ કહો કે 12 વિદ્યાર્થીઓ થયા કુલ 20 છે તો વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ આવે તો 8 વિદ્યાર્થીઓ મિત્રો. કેમ કે આપણે કુલ કેટલા વિદ્યાર્થીઓ કરવાના છે 20. હવે તમે શાંતિથી કરો. અહીંયા જુઓ 5, 5 ને એક પ્રકાશ 6, 6 ને 8 14, 14 ને એક વિક્રમ 15, 15 ને એક આ 5 20 થઈ ગયા મિત્રો. આ તમારો જવાબ થશે બરાબર. 8 વિદ્યાર્થીઓ વચ્ચે 8 વિદ્યાર્થીઓ હશે બરાબર. 8 વિદ્યાર્થીઓ હશે. કેટલા વિદ્યાર્થીઓ મિત્રો 8 વિદ્યાર્થીઓ. ઓકે.